આપણી સાથે અત્યારે હેમંત ખવા જોડાયા છે. હેમંતભાઈ એ વખતે ત્યાં મંચ ઉપર હતા, જામનગરના મંચ ઉપર, જ્યાં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું. હેમંતભાઈ, શું કહેશો આખી ઘટનાક્રમને લઈને? ચોક્કસ આજે જે ઘટના બની ખરેખર નિંદનીય છે. ગુજરાતમાં આ પ્રકારનું રાજનીતિ ના હોઈ શકે. આમ આદમી પાર્ટીનો જે પ્રમાણે વ્યાપ વધી રહ્યો છે એ વ્યાપને દબાવવા માટે થઈ અને હલકી કક્ષાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. હેમંતભાઈ, પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જે વ્યક્તિ મારવા માટે આવ્યો હતો એ વ્યક્તિ તો કોંગ્રેસનો કાર્યકર્તા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. હું સ્ટેજ ઉપર હાજર હતો. સ્ટેજ ઉપર 2 મિનિટ પહેલાનો લાઈવ વિડીયો પણ હશે. જે પ્રમાણે પોલીસ આવી એટલે મેં મારી બાજુમાં બેઠેલા નવા કોર્પોરેટર જે અમારી સાથે જોઈન્ટ થઈ રહ્યા હતા એમણે પણ ત્યાં નજર ગઈ, મારી પણ ત્યાં નજર ગઈ. એટલે મેં એમને પૂછ્યું કે કેટલા વાગ્યા સુધી આપણી મંજૂરી હતી. એને કીધું કે નહીં, આપણી પાસે પૂરતો સમય છે, હજી આપણી મંજૂરી છે. પોલીસ એક પ્રકારે આવે છે. પોલીસ આવ્યા બાદ આ વ્યક્તિ અચાનક જે બેઠો હોય એ ઉભો થઈ અને જે જૂતું ફેંકે છે, આમાં ક્યાંક ને ક્યાંક કઈ પાર્ટીનો કાર્યકર છે કે ક્યાં ભાઈએ જૂતું ફેંક્યું એ મહત્વનું નથી, પણ મહત્વની વાત એ છે કે પોલીસે એને પૂરેપૂરું પ્રોટેક્શન આપ્યું. પોલીસે જઈને એને કોર્ડન કરી અને જૂતું ફેંકવાને બાદમાં જે રીતે કોર્ડન કર્યો અને અચાનક જ્યાં વચ્ચે આવી ગઈ, એ ઘટના ઉપરથી હું ચોક્કસ કહી શકાય કે આમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો જે વ્યાપ વધે છે એને જોઈ અને ભાજપના પેટમાં તેલ રેડાય છે. હવે તમારા લોકોની શું રણનીતિ છે? જ્યાં પણ આમ આદમી પાર્ટી કાર્યક્રમ કરે ત્યાં ભાજપ ભાડુતી માણસોને મોકલી અને આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ જે શાંતિપૂર્ણ રીતે હાલતો હોય, હું એવું માનું છું કે લોકશાહીમાં દરેક પક્ષે કે દરેક વ્યક્તિએ પોતાની વાત મૂકવાનો આપણે બંધારણીય અધિકાર મળ્યો છે. તો આ રીતે હલકી રાજનીતિ ના કરવી જોઈએ. આગામી સમયની અંદર આમ આદમી પાર્ટીના તમામ શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ આ વારંવારની જે છાસવારે ઘટનાઓ બને છે, આમાં કઈ રણનીતિ લેવી એ અંગે કોઈ ઠોસ કદમ ઉઠાવવામાં આવશે. બિલકુલ હેમંતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી.